નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે એકવાર ફરી કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં એક નવી જ વનસ્પતિના પરિચય સાથે. અને આ વનસ્પતિ છે ગોખરું. મિત્રો, ઘણી વખતે યુરિન પાસ કરતી વખતે બળતરા થાય છે. કિડનીમાં ઝીણી પથરી હોય કે પછી સ્ત્રી પુરુષને પ્રજનન તંત્રની સમસ્યાઓ હોય ત્યારે આ ગોખરું ખૂબ અક્ષીર ઔષધ બને છે. અલબત્ત આ દ્રવ્ય જટમંગની અને પટબ્યાહ જેવા ઇન્સ્ટન્ટ પરિણામો નહીં, પણ લાંબા ગાળે સાતત્યપૂર્વકના યોગ્ય માત્રાના સેવનથી ચમત્કારિક પરિણામો આપે છે. આ વનસ્પતિની સંપૂર્ણ માહિતી અને ઔષધીય જાણકારી માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી. જાણકારી ખૂબ અગત્યની છે અને જો આપ દુનિયાની બધા જ પ્રકારની જંગલી વનસ્પતિ તથા વૃક્ષોનો પરિચય અને ઔષધીય જાણકારી લેવા માગો છો તો અમારી કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, વિડીયોની જાણકારી ગમે તો લાઈક અને બીજા લોકોને પણ શેર કરવા વિનંતી. ચાલો વાત કરીએ વિસ્તારથી. ગોખરું એ કાંટાળા ફળવાળી વન ઔષધિ છે. ગોખરું દ્વિદળી વર્ગમાં આવેલા ઝાયગોફાયલેસી કુળની એક વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રીસ છે. તેને અંગ્રેજીમાં પંક્ચર વાઇન કહે છે. તેના સહસભ્યોમાં ધમાસો, જવાસો, પંગણી, સીતાનિયા, પલટાણી અને અથેલી જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. મોટાભાગે વનમાં કાંટાળા ફળ ગાયોની ખરીમાં ભરાઈને અડચણ પેદા કરતા હોવાથી એનું એક સંસ્કૃત નામ ગોક્ષુર પડ્યું છે. એના ફળ કૂતરાના દાંત જેવા તીક્ષ્ણ કાંટાળા હોવાથી એનું બીજું નામ સ્વદંષ્પ છે. તેમજ એ કાંટાળા હોવા છતાં મધુર હોવાથી એને સ્વાદુકંટક પણ કહે છે. ગોખરું પરિવર્તી ભૂપ્રસારી લગભગ 90 સેન્ટીમીટર સુધી લાંબી એક વર્ષાયુ વનસ્પતિ છે. ભારતમાં સર્વત્ર થાય છે. આના મૂળ પાતળા, નળાકાર, રેસામય 10થી 15 સેન્ટીમીટર લાંબા, આછા બદામી અને અલ્પ સુરભિત હોય છે. પર્ણો યુગ્મ પીંછાકાર હોય છે. પુષ્પો કક્ષીય, એકાકી અને આછા પીળાથી પીળા રંગના હોય છે. આના ફળો ગોળાકાર અને 5 થી 12 કાષ્ટીય ફલોન્શક ધરાવે છે. પ્રત્યેક ફલોન્શક 2 જોડ સખત અને તીક્ષ્ણ કંટક ધરાવે છે. કંટકની એક જોડ બીજી જોડ કરતાં લાંબી હોય છે. પ્રત્યેક ફલોન્શકમાં કેટલાય બીજ હોય છે. મિત્રો, પહેલા વરસાદ પછી તરત જ ઉગી નીકળતું તે સામાન્ય અપતૃણ છે અને લગભગ સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ અને ફળ નિર્માણ કરે છે. પુષ્પ નિર્માણની શરૂઆત 20થી 35 દિવસમાં અને ફળ બીજ બન્યા પછી 14 દિવસમાં પાકે છે. આના પર્ણો અને નાજુક પ્રરોહોની ગરીબ લોકો શાકભાજી તરીકે ઉપયોગ કરે છે. દુષ્કાળમાં ફળોના લોટમાંથી રોટલા પણ બનાવવામાં આવે છે. ગોખરુના ફળ અને મૂળ બંને ઔષધિમાં વપરાય છે. આના ફળ પર કેટલા કાંટા છે એના આધારે જ એની ગુણવત્તા વધુ કે ઓછી નક્કી થાય છે. 5 કાંટાવાળા ફળ 4થી ઓછા કાંટાવાળા ફળની સરખામણીએ વધુ ગુણકારી માનવામાં આવે છે. ગુણધર્મો. મિત્રો, ગુણધર્મો જાણતા પહેલાં ખાસ નોંધ લેવી કે કોઈ પણ ઘરગથ્થુ આયુર્વેદિક દવા ઉપયોગ કરતા પહેલાં વૈદ્ય અથવા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. ગુણધર્મની વાત કરીએ તો ગોખરુનું ફળ સ્વભાવે મધુર, શીતળ, પૌષ્ટિક, ચિકાસવાળું, પેશાબ સાફ લાવનાર, બળદાયી, મૂત્રાશય અને કિડનીનું ફંક્શન સુધારનાર, વાયુ અને પિત્તનું શમન કરનારું છે. ફળ સુકાય એટલે પીળું અને કડક થઈ જાય છે. એનો રસ અને વિપાક બંને મધુર હોય છે. આ વેદના સ્થાપન અને વાત શમન ગુણ ધરાવે છે, એટલે વાયુને કારણે વેદના થતી હોય ત્યારે પરમ ઔષધ બની રહે છે. સ્ત્રી અને પુરુષ બંનેના પ્રજનન તંત્રને સુધારે છે. યોનિના વિકારો મટાડે છે અને ગર્ભાશય ખસ્યું ગયું હોય તો એનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરાવે છે. જો કે તરત જ લાભ નથી જોવા મળતો, એના માટે થોડો સમય લાગે છે. ગર્ભાશય પર સોજો આવ્યો હોય એમાં પણ ગોખરું આપવામાં આવે છે. આ ઉપરાંત યુરિનરી ટ્રેક્ટનું ઇન્ફેક્શન હોય, પેશાબમાં બળતરા પીડા થતી હોય અને અટકીને આવતો હોય તો
ગોખરું વાપરી શકાય છે. આ ઔષધ પુરુષો માટે વશ્ય અને વાજીકર છે. આનાથી પુરુષ સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધતું હોવાથી એ પુરુષોની જાતીય ક્ષમતા વધારે છે. ઉંમરને કારણે ટેસ્ટોસ્ટેરોનનું હોર્મોનની કમીને કારણે ઇન્દ્રિયમાં જરૂરી સખ્તાઈમાં ઓટ હોય તો ગોખરું ઉત્તમ ઔષધ બની રહે છે. લાંબા ગાળા માટે ગોખરું અને ગાયના દૂધને 1 ચમચી ઘી સાથે સેવન કરવાથી વીર્યના દોષોમાં પણ મદદ કરે છે. સેક્સ ટોનિક તરીકે જાતીય જીવનમાં નબળાઈ દૂર કરીને ઘોડા જેવી શક્તિ આ દ્રવ્ય આપી શકે છે. અલબત્ત એને અફીણ કે ઇન્સ્ટન્ટ ઉત્તેજક દ્રવ્યો સાથે મેળવીને ન લેવામાં આવે એ જરૂરી છે. સમજવા જેવું એ છે કે આ શક્તિવર્ધક દવાની ઇન્સ્ટન્ટ અસર થતી નથી, પરંતુ નિયમિત સેવનથી લાંબા ગાળે ફાયદો થાય છે. પેશાબ અટકીને આવતો હોય, કિડની પર સોજા હોય ત્યારે ગોખરુના ચૂર્ણમાં સિદ્ધ દૂધ આપવામાં આવે છે. કિડનીમાં અલ્મતા વધી જાય ત્યારે ગોખરુના કવાથમાં યવક્ષાર મેળવીને અપાય છે. પેશાબમાં ક્ષાર વહી જતા હોય, દુર્ગંધ આવતી હોય કે ધૂંધળો પેશાબ થતો હોય ત્યારે ગોખરુના કવાથમાં ગરો અને શિલાજીત મેળવીને આપવામાં આવે છે. કિડની અને મૂત્રનલિકામાંથી પથરીને તોડીને બહાર કાઢવા માટે પણ ગોખરું વપરાય છે. આ માટે ગોખરુના ચૂર્ણને મધ અને સાકર સાથે ચાટીને એના પર બકરીનું દૂધ પીવાનું હોય છે. નિયમિત અને સાતત્યપૂર્વક આ પ્રયોગ કરવાથી પથરી તૂટીને મૂત્રવાટે જ બહાર ફેંકાઈ જાય છે. હવે જાણીએ ગોખરુની બનાવટો. મિત્રો, બજારમાં એની તૈયાર ઔષધિઓમાં ગોક્ષુરાદિ ગુગર, ગોક્ષુરાદિ ક્વાથ, ગોક્ષુરાદિ અવલેહ ચૂર્ણ મળે છે. દસ્તમૂલારિષ્ટમાં પણ એક મુખ્ય ઔષધ તરીકે ગોખરું વપરાય છે. જ્યારે પણ ઔષધિ તરીકે ગોખરાનું ચૂર્ણ વાપરવાનું હોય ત્યારે એનું ફળ લેવું અને ક્વાથ બનાવવાની લેવાનો હોય ત્યારે એના મૂળનો ક્વાથ બનાવવાનો અને ઉપયોગ કરવાનો હોય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજની આ જાણકારી જરૂરથી આપના જીવનમાં ઉપયોગી બની રહે. આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે. ત્યાં સુધી રજા આપો.